અટલાદરા વિસ્તારમાં દબાણ શાખાની મોટી કાર્યવાહી સામે આવી છે। અટલાદરા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રોડ લાઇન પર આવેલા દુકાનો અને મકાનોના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। દબાણ હટાવવાની આ કામગીરીમાં દબાણ શાખાની ટીમ સાથે અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, MGVCLનો સ્ટાફ, TDO તથા દબાણ અધિકારી ચિરાગ શાહ હાજર રહ્યા હતા। ટીમે લગભગ 30 થી 35 દુકાનો અને 10 થી 12 મકાનોનો સમાવેશ કરતી દબાણોની ઓળખ કરી અને તંત્રની હાજરીમાં કાર્યવાહી પૂર્ણ કરી। દબાણ અધિકારી ચિરાગ શાહે મીડિયાને માહિતી આપી અને જણાવ્યું કે રોડ લાઇન પર વધતા ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। અટલાદરા અક્ષર ચોક બ્રિજ ઉતરી અને ડાબી બાજુ સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઇનમાં આવતા 40 થી 45 જેટલા દુકાનો અને મકાનો દૂર કરવાની કામગીરી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ, TDO વિભાગ, અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, અટલાદરા GEB તેમજ અન્ય વિભાગોને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે રીતે આ લોકો અહીંયા દુકાનધારકો છે તેઓ કેવું કહી રહ્યા છે કે બહુ કોર્ટ મેટર ચાલી રહ્યા છે, છતાં મહાનગરપાલિકાની ટીમ અહીંયા અમારા દુકાનો પર બુલડોઝર કરાઈ રહી છે। હાલમાં એવું કોઈ કોર્ટના અમારી પાસે કોઈ એવો આદેશ છે નહીં અને એ બાબતમાં વધારે માહિતી આપણે TDO વિભાગ દ્વારા મળી શકે છે। એ લોકો એમના દુકાનની બહાર પણ એવા પોસ્ટરો લગાવ્યા છે કે અહીંયા આવા વિવાદ ચાલી રહ્યા છે, કમિશનરશ્રી સામે અમે ફરિયાદ કરી છે, છતાં અહીંયા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। હા, પણ હાલમાં અત્યારે કોર્ટનો એવો કોઈ મનાઈ હુકમ કે કોઈ પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું અમને જાણકારી આપવામાં આવેલ નથી અને અમારું દબાણ દૂર કરવાની કાર્યવાહી છે જે TDO વિભાગ દ્વારા અમને બતાવવામાં આવેલ છે એ પ્રમાણે અમે આજરોજ કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ। આ લોકોની રોજીરોટી છીનવાઈ જશે હવે તેઓ એવું પણ માંગ કરી રહ્યા છે કે એના બદલામાં અમને કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવે। એ બાબતમાં હું આપને વધારે કંઈ જાણ નહીં કરી શકું કારણ કે મારું દબાણ દૂર કરવાની કાર્યવાહી મને જે પ્રમાણે આદેશ હોય એ પ્રમાણે કરવામાં આવે। એ બાબતે વધારે માહિતી આપણને જે તે વિભાગ આપી શકશે। અમારું દબાણ દૂર કરવાની કામગીરી છે અને અમે આજરોજ દબાણ દૂર કરવામાં આવે છે। ચિરાગ શાહ, દબાણ અધિકારી।